चलो मित्रों આપણે સ્વાધ્યાય 6.2 દાખલા નંબર 8 થી આ વિડિયોમાં શરૂ કરવાના છીએ। આના પહેલા મિત્રો તમને એક સૂચના આપું, તમે ચેનલને સબસ્ક્રાઇબ કરો। સબસ્ક્રાઇબ કર્યા પછી ચેનલના પ્લેલિસ્ટમાં જાઓ। પ્લેલિસ્ટમાંથી તમને જે ચેપ્ટરના વિડિયો જોઈતા હોય એ ચેપ્ટર વાઇઝ તે વિડિયો મૂકેલા છે અને તમે એ ચેપ્ટર ઉપર ક્લિક કરશો એટલે બધા દાખલા લાઈન ટુ લાઈન તમને ત્યાં અવેલેબલ મળશે। બધા દાખલા તમને લાઈન ટુ લાઈન ત્યાં જોવા મળશે। नहीं तो શું થાય છે કે ઘણા લોકો વિડિયો જોતા હોય ત્યારે બધા આડાઆડી થઈ જતા હોય છે, વિડિયો શોધવા પડે છે। પરંતુ તમે ચેનલના પ્લેલિસ્ટમાં જશો તો ત્યાં તમારે જે ચેપ્ટર જોઈતું હોય એ ચેપ્ટર ઉપર ક્લિક કરો, ત્યાં તમને બધા જ દાખલા લાઈન ટુ લાઈન એક બી દાખલો આપણે સ્કીપ નથી કર્યો મિત્રો, બધા દાખલા ત્યાં તમને જોવા મળી જશે। બીજું કે વિડિયો બ્લર થતા હોય તો તમે યુટ્યુબના સેટિંગ્સમાં જઈને ત્યાં તમે વિડિયો ક્વોલિટી થોડી હાઈ કરજો અને પછી જોવાનો પ્રયત્ન કરજો, તો તમને કોઈ પણ વિડિયોમાં તકલીફ પડશે નહીં। ઓકે, ચલો દાખલા નંબર 8 ની શરૂઆત કરીએ છીએ આપણે। હવે 8 માં આપણને fx શું આપેલું છે એ જોઈ શકાય છે, y x 2 નો હોલ સ્ક્વેર। અને આમાંથી x ની જે કિંમતો માટે વિધેય વધે છે એ કિંમતો આપણે મેળવવાની છે। તો હવે શું થશે, આનો વર્ગ કરી લઈશું। तो y इक्वल टू का तो पहला अंदर मल्टीप्लाई करिए, चलो x² - 2x। હવે એનો ઉપર સ્ક્વેર છે તો અહીંયા y એઝ ઇટ ઇઝ રહેશે, x² નો વર્ગ એટલે x ની 4 -2 દુ 4 x નો ઘન અને 2x નો વર્ગ થશે અહીંયા 4x²। ઓકે, ચાલો હવે શું કરીશું તો વિકલન કરી લઈશું। x પ્રત્યે પહેલા તો વિકલન કરીશું। चलो विकलन થઈ જાય એના પછી આપણે આગળ જોઈએ, y નું થશે dy/dx, અહીં x ની 4 નું થશે 4x³ અહીં 3 ચોક 12x² અને અહીંયા આવશે 4 દુ 8x। હવે આમાંથી કોમન શું નીકળે, એક તો જો 4 નીકળે છે કોમન, તો પહેલા 4 કાઢીશું, પછી x નીકળે છે તો 4x અહીંથી કોમન નીકળી જશે। ચલો એના પછી શું વધશે, અહીંયા तो x² વધશે, અહીંયા 3x વધશે પ્લસ અહીંયા 2 વધશે। ઓકે, આટલું વધ્યા પછી આપણે આના માટે પહેલા આના એક અવયવ પાડી લઈએ। ચાલો 4x, હવે અવયવ શું મળશે મિત્રો જુઓ, બે ને એમાં ભાગ પડે જેનો સરવાળો 3 થાય તો 2 એકા 2 તો x -2 અને x -1। હવે જે આપણને અહીંયા 3 અવયવ મળ્યા તો dy/dx માટે આપણે 0 લેવાનું મિત્રો। આપણે શું ચેક કરવાનું છે કે એનું જે વિકલન છે એ 0 કરતા મોટું હોય તો ધન વેલ્યુ એટલે કે વધતું વિધેય આપે છે અને 0 થી નાનું થઈ જાય તો ઘટતું વિધેય આપશે। એટલે સૌપ્રથમ આપણી ટેકનિક શું છે તો જે dy/dx આવશે એના માટે 0 ધારી લઈશું આપણે। એવું કરશો તો આ 3 3 માટે 0 ધારવાના થશે, 3 3 એકબીજા સાથે મલ્ટીપ્લાયમાં છે તો શું બનશે 4x = 0 और x - 2 = 0 और x - 1 = 0। चलो બધા માટે આપણે 0 ધારી લીધા અહીંયા, તો અહીંયા શું મળશે x = 0, અહીંયા મળશે x = 2 અને અહીં મળશે x = 1। ચલો ક્યાંય તકલીફ પડતી હોય તો મને કહો, કે તકલીફ પડે એવું છે જ નહીં મિત્રો। આમાં બધા જ દાખલા આપણે આગળ 1 થી 8 જોયા ને એ જ ટેકનિક આમાં છે અને અહીંથી છેલ્લે સુધી આ જ ટેકનિક યુઝ કરવાની છે। પહેલા એનું વિકલન કરો, વિકલન કર્યા પછી વિકલિત માટે 0 ધારી લો, એમાંથી x ની વેલ્યુ મેળવી લો। હવે જે બી x ની વેલ્યુ મળી એને અંતરાલ સ્વરૂપે ગોઠવીશું। ચલો x એક તો 0 છે, પછી 1 છે અને અહીંયા 2, આ બાજુ પોઝિટિવ ઇન્ફિનિટી હોય અને આ બાજુ નેગેટિવ ઇન્ફિનિટી હોય। હવે અહીંયા અંતરાલ કયા મળ્યા, -∞ થી 0 આ પહેલો અંતરાલ, 0 થી 1 બીજો અંતરાલ, 1 થી 2 ત્રીજો અંતરાલ અને 2 થી પોઝિટિવ ઇન્ફિનિટી સુધી ચોથો અંતરાલ। તો આમાંથી કોઈ બી એક અંતરાલનો કોઈ પણ એક બિંદુને આપણે સિલેક્ટ કરીએ। ચાલો સપોઝ આ બાજુથી લઈએ, ધારો કે -1 અહીંથી લીધા તો આ -1 ને આપણી જે dy/dx ની જે વેલ્યુ હતી એની અંદર અપ્લાય કરવાના છે, આની અંદર મૂકવાના છે આપણે।
અને ચેક કરવાનું છે કે વેલ્યુ ધન આવે છે કે ઋણ આવે છે. ચાલો એ મૂકીને કે બતાવવાનું જરૂર નથી, એ રફ કામમાં કરી શકો મિત્રો. -1 અહીંયા મૂકો તો શું થઈ જશે? -4 થશે. ચાલો હું અહીંયા લખું છું, રફ કામ જ છે મિત્રો. આ -4 લખ્યા. બીજી વાત, -1 તમે અહીંયા મૂકો તો -1 અને -2 એટલે -3, એક -3 મળશે. -1 મૂકીએ તો -1 અને -1 એટલે -2 થશે. ચાલો બધાનો ગુણાકાર શું થાય નક્કી કરો. ચાલો 4 તરી 12, 12 દુ 24, પછી માઇનસ માઇનસ પ્લસ ને પ્લસ માઇનસ માઇનસ, તો -24 થયા. તો -24 એ 0 કરતા કેવા થયા? નાના થયા. તો લખીશું કે -∞ થી 0 માં f' 0 થી નાના હોવાથી ઘટતું વિધેય છે. શોર્ટમાં લખું છું, નીચેનો એરો શું દર્શાવે છે? ઘટતું વિધેય, અને ઉપરનો એરો હોય તો વધતું વિધેય છે. ઓકે, તો આપણે અહીંથી આ એરિયા કેવો આવ્યો? આપણો નેગેટિવ આવ્યો. તો ઓબ્વિયસલી આ પોઝિટિવ આવશે, આ નેગેટિવ આવશે અને આ પોઝિટિવ આવશે. આ રીતે બધા આવતા જશે વારાફરતી. તો લખી શકાય 0 થી 1, 0 થી 1 માં f' કેવું હશે? 0 કરતા મોટું હશે, અને એવું હોવાથી વધતું વિધેય થશે. એ જ રીતે 1 થી 2 માં જોઈએ. ચાલો 1 થી 2 માં f' કેવું રહેશે? 0 થી નાનું હોવાથી એ ઘટતું વિધેય. પછી 2 થી પોઝિટિવ ઇન્ફિનિટી. ચાલો આની અંદર શું થશે? તો f' 0 થી મોટા હોવાથી વધતું વિધેય થશે. હવે સવાલ શું છે કે x ની જે કિંમતો માટે વધતું હોય એ જ કિંમતો ખાલી શોધવાની છે. તો કઈ કઈ કિંમતો માટે વધે છે જુઓ. એક અહીંયા વધે છે અને બીજું અહીંયા વધે છે. તો અહીં fx એ 0 થી 1 અને 2 થી પોઝિટિવ ઇન્ફિનિટી, 2 થી પોઝિટિવ ઇન્ફિનિટી માં વધતું વિધેય છે. ચાલો મજાના દાખલા છે મિત્રો. બધા દાખલામાં આ એક જ કામ કરવાનું છે કે વધે છે કે ઘટે છે, અને ડિસાઈડ કરવા માટેની સેમ ટેકનિક બધા દાખલામાં છે. એટલે આગળના 1 થી 7 દાખલા પહેલા જોજો, અને પછી તમે 8 માંથી જોજો. ક્યાંય તમને કોઈ બી પ્રકારની તકલીફ પડશે નહીં. ચાલો હવે આગળ જોઈએ. ચાલો મિત્રો, હવે આપણે જોવા જઈ રહ્યા છીએ દાખલા નંબર 9. આપણને સવાલમાં આપેલું છે y બરાબર 4 sin θ upon 2 plus cos θ minus θ. ઓકે, સૌપ્રથમ શું કરીશું? આનું આપણે ડાયરેક્ટ વિકલન કરી લઈએ. ચાલો તો y નું થશે dy by d θ, કારણ કે θ ની સાપેક્ષે આપણે એનું વિકલન અહીંયા કરવાના છીએ. અહીંયા ભાગાકારનો નિયમ વપરાશે, તો છેદ m ના m 2 plus cos θ as it is. અંશનું વિકલન, તો 4 sin θ નું વિકલન શું થશે? તો 4 અચળ, sin નું થશે cos θ. તો છેદ m ના m અંશનું વિકલન ઓછા હવે અંશ m ના m. છેદનું વિકલન કરીએ તો આનું 0 અને cos નું થશે માઇનસ sin θ, અને ભાગ્યા છેદનો હોલ સ્ક્વેર, અને અહીંયા થીટા નું શું થશે? થીટા ની સાપેક્ષે 1 થઈ જશે. ચાલો આટલું તો તમને સમજ પડી જ ગઈ હશે. હવે થોડુંક સિમ્પ્લિફાઈ કરી નાખીએ. 2 ગુણ્યા 4 એટલે 8 cos θ. cos θ આની સાથે ગુણાય એટલે પ્લસ 4 cos સ્ક્વેર θ માઇનસ માઇનસ પ્લસ અહીંયા 4 sin સ્ક્વેર θ. ચલો છેદનું લસા પણ લઈ લઈએ મિત્રો. તો આ બધું કોને ગુણાશે? 1 ને ગુણાશે, એટલે અહીંયા આવશે 2 plus cos θ નો સ્ક્વેર. ઓકે, લસા પણ લઈ લઈએ છે. અને હવે આખાના છેદમાં શું આવશે? 2 plus cos θ નો હોલ સ્ક્વેર. ચલો નેક્સ્ટ ટાઈમમાં જોઈએ આપણે dy by d θ શું બનશે જુઓ. ધ્યાનથી જુઓ, જે વચ્ચે બે સ્ટેપ્સ આપ્યા છે 4 cos square theta plus 4 sin square theta, આ બંનેમાંથી 4 કોમન નીકળી જાય તો અંદર વધે શું?
cos સ્ક્વેર થીટા પ્લસ sin સ્ક્વેર થીટા. હવે cos સ્ક્વેર અને sin સ્ક્વેર નો સરવાળો 1 થઈ જાય અને બહાર 4 કોમન આવે તો 4 ગુણ્યા 1 એટલે શું થઈ જશે 4. તો જેની નીચે મેં લાલ કલર થી અંડરલાઈન કરી એનો જવાબ માત્ર 4 થઈ જશે. તો ચાલો એનો ઉપયોગ કરીએ. અહીંયા 8 cos થીટા પ્લસ અહીંયા 4 તમારે લખવો એટલે લખો ઇન્ટુ 1 થશે બરાબર અંદર માઇનસ. હવે આનું વિસ્તરણ કરી લઈએ. ચાલો 2 નો વર્ગ શું થશે 4 પછી વચ્ચે શું છે પ્લસ અહીંયા શું હશે 2 દુ 4 cos થીટા અને છેલ્લે cos થીટા નો વર્ગ શું થશે cos સ્ક્વેર થીટા. આટલું કૌંસમાં આવશે. ઓકે પરંતુ એક લાઈન ડાયરેક્ટ લખીએ તો આ માઇનસ અંદર આપી દઈએ તો શું થઈ જશે -4. આ પ્લસ નું શું થઈ જશે માઇનસ. આ પ્લસ નું પણ શું થશે માઇનસ બરાબર. તો આ જે બહારના માઇનસ હતા એ બધાને આપણે અંદર ઇન્ક્લુડ કરી લીધા અને છેદમાં વધ્યા 2 પ્લસ cos થીટા નો હોલ સ્ક્વેર. હવે જોઈ શકાય છે કે આ +4 છે અને આ -4 છે. એ બંને શું થઈ જશે કટ થઈ જશે. ચાલો એનું કામ પૂરું કરી નાખીશું આપણે. dy/d થીટા ઇક્વલ ટુ 8 cos માંથી 4 cos જાય તો વધે શું 4 cos થીટા. આ બંને કટ થઈ જશે -cos સ્ક્વેર થીટા અને છેદમાં શું આવ્યું 2 પ્લસ cos થીટા નો હોલ સ્ક્વેર. હજુ સાદુરૂપમાં ઉપરથી cos કોમન કાઢી દઈશું આપણે. ચાલો તો ઉપરથી cos ને કોમન લઈએ તો આપણને dy/d થીટા શું મળશે cos થીટા કોમન. તો વધશે શું અંદર 4 ઓછા cos થીટા અને છેદ એઝ ઇટ ઇઝ રહેશે 2 પ્લસ cos થીટા નો હોલ સ્ક્વેર. ચલો હવે કોઈ સાદુરૂપ આપી શકાય એમ નથી. તો હવે આપણે શું કરીશું મિત્રો કે જે dy/d થીટા મળ્યા છે આપણને એના માટે 0 ધારીને એમાંથી થીટાની વેલ્યુ મેળવીશું અને પછી અંતરાલ બનાવીશું અને અંતરાલનો ઉપયોગ કરીને કયા અંતરાલમાં વધે છે ઘટે છે એ બધું આપણે નક્કી કરીશું. તો ચાલો હવે dy/d થીટા ઇક્વલ ટુ 0 લેતા ચલો સપોઝ તમે અહીંયા 0 મૂકો તો આખો છેદ એને ગુણી જાય એટલે શું થઈ જાય 0. તો કોના માટે 0 વધ્યો cos થીટા ઇક્વલ ટુ 0 ઇન્ટુ 4 માઇનસ cos થીટા ઇક્વલ ટુ 0. એ બંને માટે 0 વધશે. તો લખીએ ડાયરેક્ટ લાઈન. તો લખી શકાય કે ભાઈ cos થીટા બરાબર 0 ઓર 4 માઇનસ cos થીટા બરાબર 0. હવે એક બીજી વસ્તુ માઇનસ cos ને તમે આ બાજુ લઈ જાઓ એટલે પ્લસ cos થીટા થઈ જાય. તો cos થીટા બરાબર 4 જવાબ આવ્યો. હવે મને એમ કહો કે cos ના વિસ્તારમાં 4 આવે ના આવે. તો એનો મતલબ કે આ ડિપાર્ટમેન્ટ તો શક્ય જ નથી. તો જે શક્ય નથી તો માત્ર આપણે cos થીટા બરાબર 0 નો ઉપયોગ કરી શકીશું અહીંયા. તો લખીશું હવે cos થીટા બરાબર 0 માટે થીટા બરાબર શું મળે અહીંયા π/2. કારણ કે cos ની અંદર 0 ક્યારે આવે π/2 આગળ. તો cos π/2 ની વેલ્યુ 0 થાય છે એટલે થીટા બરાબર શું હોઈ શકે π/2 હોઈ શકે. ઓકે હવે અંતરાલ કેટલામાંથી પસંદ કરવાનો છે થીટા આટલો છે આપણો. તો તમે ધ્યાનથી જુઓ એક વસ્તુ અહીંયા ઓલ એસટીસી બનાવું છું મિત્રો. ઓલ એસટીસી ચલો ઓલ એસટીસી માં અહીંયા 0 હોય અહીંયા π/2 હોય. ઓકે અને આપણે પહેલા ચરણની જ વાત કરી છે 0 થી π/2. હવે થીટા ની વેલ્યુ શું મળી આપણને π/2. તો ક્યાં હશે અહીંયા. તો આપણી જોડે એક જ અંતરાલ વધ્યો કયો 0 થી π/2 નો આ ભેગો અંતરાલ. આ કયું ચરણ છે પ્રથમ ચરણ. પ્રથમ ચરણમાં cos ની વેલ્યુ કેવી હોય 0 થી મોટી હોય. આ બધું સમજતા રહેજો. હવે cos થીટા પહેલા ચરણમાં ધન રહેશે. એક વસ્તુ નક્કી થઈ ગઈ થીટા કોઈ અલગ અલગ અંતરાલ બનાવતો નથી. એટલે આપણે સામા મૂકવાનું છે બધું આની અંદર મૂકવાના છે. દેખો આખો છેદ તો હોલ સ્ક્વેર છે એટલે ધન જ હોય એટલે એની તો ચર્ચા કરવાની જ નથી આપણે. cos થીટા ની વેલ્યુ કેટલી હોય એનો વિસ્તાર કેટલો હોય 0 થી 1 એની અંદર હોય. તો 4 માંથી કોઈ બી કિંમત તમે બાદ કરો 0 થી 1 ની વચ્ચેની કોઈ બી કિંમત હોય તો એ વેલ્યુ કેવી રહેશે 4 માંથી માઇનસ કરો તો એ ધન જ રહેશે. કારણ કે cos થીટા નો વિસ્તાર છે
એ 4 કરતા ઘણો નાનો છે, એટલે 4 કરતા નાની કિંમત બાદ કરવામાં આવે તો બી એ વેલ્યુ ધન જ રહેશે. એટલે આ ડિપાર્ટમેન્ટ બી ધન, આ બી ધન. સવાલ હતો ખાલી આનો, અને પહેલું ચરણ આવ્યું તો પહેલા ચરણમાં cos θ કેવો છે, એ બી ધન છે, તો એને પણ આપણે પ્લસ મૂકીએ તો કહી શકાય કે 0 થી π/2 માં, એટલે કે પહેલા ચરણમાં આપણું dy/dθ છે કેવું રહેશે, 0 થી મોટું થઈ જશે. ના સમજ પડે તો હું જે બોલ્યો ને હમણાં એ રિવર્સ કરીને ફરીથી સાંભળો મિત્રો, ખબર પડી જશે તમને. ઓકે, તો અહીંયા લખીશું કે ભાઈ 0 થી π/2 માં dy/dθ ગ્રેટર ધેન 0, 0 કરતા મોટું જ થશે આ વસ્તુ. આ ઓલરેડી પ્લસ છે. cos નો વિસ્તાર 4 કરતા નાનો છે, cos ની વેલ્યુ 4 કરતા ઘણી નાની છે, એટલા માટે એ 4 માંથી તમે નાની કિંમત બાદ કરો તો જવાબ ધન જ રહેશે. અને cos θ માટે ચેક કર્યું તો પહેલું ચરણ છે, પહેલા ચરણમાં cos θ 0 થી મોટો છે, એટલે કે ધન છે. બધું ધન હોય તો dy/dθ પણ ધન જ કહેવાય. અને માટે કહી શકાશે કે ભાઈ 0 થી π/2 માં f θ એ વધતું વિધેય છે. કેવું વિધેય થઈ ગયું અહીંયા, વધતું વિધેય. અને આપણે એ જ સાબિત કરવાનું છે, એટલે આટલું તમારે લખવાનું છે. કઈ બહુ હાઈપર થવાની જરૂર નથી મિત્રો, બહુ સિમ્પલ દાખલો હોય છે. આવો તમે આના ઉપરથી ખાલી મેઇન વસ્તુ એ બતાવવાની હતી તમારે કે આની વેલ્યુ પ્લસ થાય છે કે માઇનસ થાય છે dy/dθ ની. હવે આપણને થીટાની એક જ કિંમત મળી π/2, તો π/2 એ 0 થી π/2 નો એક જ અંતરાલ બનાવે જમણી બાજુનો, અને એ આખું પહેલું ચરણ છે. પહેલા ચરણમાં cos θ ધન છે, બાકીનું બંને ધન જ છે, એટલે એ સાબિત કરવાની કોઈ જરૂર નથી. અને બધું ધન થઈ જાય 0 થી મોટું તો ઓબ્વિયસલી એ વસ્તુ વધતું વિધેય હોય. સવાલમાં x ની જગ્યાએ થીટા છે તો એ fx ની જગ્યાએ f θ લખવાના છે. બધું જ સિમ્પલ છે મિત્રો. ઓકે, ચલો મિત્રો હવે જોઈએ દાખલા નંબર 10. શું છે, સાબિત કરો કે લઘુગણકીય વિધેય અંતરાલ 0 થી π પર ચુસ્ત વધતું વિધેય છે. આવું આપણે અહીં સાબિત કરવાનું છે. શું કરવાનું એ આપણને ખબર જ છે મિત્રો, બસ તમારે ખાલી એને લખવાનું છે. તો દેખો અહીંયા fx તો આપણને આપેલા નથી, તો fx ની જગ્યાએ શું મૂકીશું, તો એ સ્પષ્ટ કીધું છે કે કેવું વિધેય છે, લઘુગણકીય વિધેય. તો ઓબ્વિયસલી અહીંયા શું મુકાય મિત્રો, log x. પરંતુ x કેવો હશે, 0 થી મોટો. એનું એક રીઝન કે 0 થી પોઝિટિવ અનંત સુધી જવાનું છે, અને એ અંતરાલમાં આપણે વાત કરીએ છીએ એટલે x ની વેલ્યુ 0 થી મોટી હોય, અને આમ બી log x હોય તો x હંમેશા 0 થી કેવો હશે, મોટો જ હશે. બરાબર, આ એક વસ્તુ ધ્યાન રાખો. ચલો હવે f' મેળવીએ તો log x નું શું થશે, 1/x થશે. હવે 1/x એમાં x કેવો છે, 0 થી મોટો, તો ઓલવેજ 1/x કેવા રહેશે, 0 થી મોટા જ રહેશે. તમે ટ્રાય કરો, અહીંયા 10 લઈ લો x ની જગ્યાએ, તો 1/10 મૂકશો તો 0.1 થઈ જશે. તમે છેદમાં 100 મૂકો તો 0.01 થશે. પરંતુ જવાબ તો ઓલવેજ કેવો રહેશે, 0 થી મોટો. એટલે કહી શકાય કે 1/x 0 થી મોટા છે, માટે f' પણ કેવા થાય, 0 થી મોટા જ થાય. હવે f' 0 થી મોટા થાય તો આ અંતરાલ પર વિધેય કેવું કહેવાય, ચુસ્ત વધતું વિધેય. તો માટે f' 0 થી મોટા હોવાથી fx એ 0 થી ઇન્ફિનિટી માં ચુસ્ત વધતું વિધેય છે. બોલો, બહુ જ સિમ્પલ દાખલો છે, બહુ જ સિમ્પલ દાખલો છે, હે ના. ચાલો ગણીએ આગળ. ચલો નેક્સ્ટ દાખલા નંબર 11. સાબિત કરો કે fx = x² - x + 1 એ અંતરાલ -1 થી 1 પર ચુસ્ત વધતું કે ઘટતું વિધેય નથી. ઓકે, તો ચાલો fx આપણને આપેલા છે x² - x + 1. હવે આનું વિકલન કરી લઈએ તો f' મળી જશે આપણને. આનું વિકલન થશે 2x, આનું થશે 1, અને 1 નું શું થશે, 0. હવે આપણે શું કામ કરીએ છીએ, તો હવે f' x = 0 લેતા
ચલો આના માટે 0 લો તો આપણે 2x - 1 ઇક્વલ ટુ 0 થશે. તો x બરાબર શું મળશે આપણને 1/2 મળશે. હવે x બરાબર જે 1/2 મળે ત્યાંથી આપણને બે અંતરાલ મળી જશે. ચાલો તો એ અંતરાલ બનાવી દઈએ. અહીંયા આવશે 1/2. હવે એનાથી જમણી બાજુ અને ડાબી બાજુ એવા બે અંતરાલ બનશે. પરંતુ આપણને શું કીધું છે કે આટલા અંતરાલ ઉપર ચેક કરીને કહેવાનું છે કે વધતું કે ઘટતું નથી. તો -1 ક્યાં હશે? આ બાજુ, અને +1 આ બાજુ. તો આપણે આટલા એરિયાની જ વાત કરવાની છે, એટલે આગળનો ભાગ આ બીજો કોઈ કામનો નથી. ભલે 1/2 બે અંતરાલ બનાવે પણ કયો? -1 થી 1/2 અને 1/2 થી 1 આવા બે અંતરાલ અહીંયા તૈયાર થઈ જશે. ચલો આવી સમજ પડવી જોઈએ મિત્રો. જો ભૂલથી તમે ઇન્ફિનિટી લખીને આવો તો શું થાય? લોચા પડે ને. ચાલો હવે આપણે ચેક કરીએ. -1 અને 1/2 આ બંનેની વચ્ચે ક્યાંક 0 તો હશે જ. ઓકે, તો ચાલો આ બંનેની વચ્ચેથી ગમે ત્યાંથી આપણે 0 ઉઠાવી લઈશું આપણે અહીંયા. અને એ 0 ને આપણે ક્યાં મૂકવાના છે? f' માં મૂકવાના છે, આમાં. ઓકે, તો ચલો અહીંયા સપોઝ 0 મૂકી દો તો શું વધે? f' બરાબર 2 * 0 એટલે 0, 0 - 1 એટલે -1. તો આ ભાગ કેવો આવે? નેગેટિવ આવી ગયો. બરાબર. હવે આ ભાગ નેગેટિવ આવે એટલે આ ભાગ શું હશે? પોઝિટિવ. પરંતુ અહીંયા સાબિત કરવાનું છે એટલે તમારે ખાસ ચેક કરવાનું. देखो 1/2 એટલે 0.5, તો 0.6, 0.7, 0.8, 0.9 એવું કંઈ બી લઈ શકાય અહીંયા. તો સપોઝ તમે 0.6 લઈ લો અહીંથી, આની પેલી બાજુથી. હવે 0.6 અહીંયા મૂકો તમે, તો 0.6 × 2 કરો એટલે શું થઈ જાય? 1.2. અને 1.2 માંથી 1 માઇનસ કરો તો શું આવે? 0.2. અને 0.2 શું છે? પ્લસ છે. તો આ ભાગ કેવો આવે? પ્લસ આવે. ઓકે, તો દેખો -1 થી 1/2 ની અંદર નેગેટિવ છે, 1/2 થી 1 માં પોઝિટિવ છે, બધું જ સાચું. પરંતુ તમને એવું કહે કે -1 થી 1 માં કેવા છે બોલો, તો શું કહેશો? એવું થોડું હોય. અડધામાં નેગેટિવ પણ છે ને અડધામાં પોઝિટિવ પણ છે. તો શું કહી શકાય? તો કંઈ જ નક્કી ન કરી શકાય. એટલે -1 થી 1 પર ચુસ્ત વધતું કે ઘટતું વિધેય નથી. પણ આપણે લખીશું કે અહીં -1 થી 1/2 માં f' 0 થી નાના થાય માટે ઘટતું વિધેય છે. કેવું વિધેય છે? ઘટતું વિધેય છે. એ રીતે 1/2 થી 1 આમાં શું થશે? f' 0 થી મોટા થયા માટે વધતું વિધેય. પરંતુ ભેગું -1 થી 1 માં, -1 થી 1 માં વિધેય ઘટતું છે કે વધતું તે નક્કી કહી શકાય નહીં. અને માટે શું કહીશું? કે અંતરાલ -1 થી 1 પર ચુસ્ત વધતું કે ઘટતું વિધેય નથી. તો માટે અંતરાલ -1 થી 1 માં વધતું કે ઘટતું વિધેય નથી. ઓકે, સમજ પડી ગઈ શા માટે આવું નથી? અડધા ડિપાર્ટમેન્ટમાં કહી શકાય એમ છે કે ભાઈ વધે છે કે ઘટે છે, પણ ભેગું જ્યારે બોલવાનું હોય ત્યારે આમાં જ બે ભાગ પડી ગયા છે કે અડધા ભાગમાં વધે છે અને અડધામાં ઘટે છે. તો એવું કેવી રીતે ડિસાઈડ કરવું કે આ આખા એરિયામાં વધે છે ઘટે છે? એટલે એવું કહી શકાતું નથી. અને આપણે એવું લખી શકીએ કે ભાઈ આ વધતું એ નથી ને ઘટતું એ નથી. ઓકે, ચલો મિત્રો દાખલા નંબર 12 જોઈએ. એમાં શું કીધું છે પહેલા જોઈ લો કે પ્રશ્ન 12 અને 13 માં વિધાન સાચું બને તે રીતે આપેલ વિકલ્પોમાંથી યોગ્ય વિકલ્પ પસંદ કરો. એટલે અહીંયા આપણને બે સવાલ એવા આપે છે, એમાંથી 12મો જોઈ લઈએ પહેલા. તો નીચે આપેલા વિધેયમાંથી કયું વિધેય અંતરાલ 0 થી π/2 એટલે કે પહેલા ચરણમાં ચુસ્ત ઘટતું વિધેય છે એ આપણે ડિસાઈડ કરીશું. ચારે ચાર ઓપ્શન છે, cos x, cos 2x, cos 3x અને tan x. તો આપણે ચારે ચાર ઓપ્શન ને આપણે અહીંયા ચેક કરીશું. ચલો સપોઝ આપણે fx માટે વિચારીએ તો સોરી cos x માટે વિચારીએ તો અહીંયા fx લઈ લઈશું આપણે cos x.
ચલો બંને બાજુ વિકલન કરીએ તો અહીંયા આવશે f ડેશ x અને cos નું થશે માઇનસ sin x. હવે થીટા એકલો x જ છે અને x આપણા આ ચરણમાં હોવો જોઈએ, પહેલા ચરણમાં, એટલે આપણે આની જ વાત કરવાની છે. તો ચાલો પહેલા આપણે જોઈએ કે sin x એ પહેલા ચરણમાં કેવું વિધેય છે. અહીંયા sin x ધન છે, સમજો 0 થી મોટું છે. sin x કેવું છે, પહેલા ચરણમાં 0 થી મોટું છે, પરંતુ એને માઇનસ sin x ની વાત કરી છે, તો બંને બાજુ માઇનસ આપો તો એ માઇનસ sin x થઈ જાય. તો બંને બાજુ માઇનસ ગુણવામાં આવે ત્યારે અસમતા બદલાય, તો અહીંયા સુધી જશે લેસ ધેન 0 થશે. તો માઇનસ sin x એ 0 કરતા નાના થશે પહેલા ચરણમાં. તો ઓબ્વિયસલી f ડેશ x પહેલા ચરણમાં ઘટતું વિધેય થઈ ગયું. અહીંયા લખાય કે f ડેશ x 0 થી નાના છે અને માટે ક્યાંથી ક્યાંની વાત કરવામાં આવી છે, 0 થી π/2 માં, 0 થી π/2 માં fx એ ઘટતું વિધેય છે. એકલો સાઈન હોત તો વધે મિત્રો, પરંતુ એને માઇનસ વડે ગુણો એટલે આપોઆપ શું થઈ જાય, 0 થી નાનો થઈ જશે, એટલા માટે એ ઘટતું વિધેય થઈ જશે. ચલો પછી એમાં બીજું કીધું છે fx લઈએ આપણે cos 2x. ચલો વિકલન કરીએ તો f ડેશ x cos નો માઇનસ sin 2x માઇનસ sin 2x, પરંતુ 2x નું શું થશે, 2 એ અહીંયા ગુણાઈ જશે. હવે થીટા x નથી, શું છે, થીટા 2x છે અને આપણને આપેલો છે શું, આપણને જે x આપે છે ને 0 થી π/2 માં છે. આ રીતે x પહેલા ચરણમાં છે, 2x નું ખબર નથી તો બધાને 2 વડે ગુણી નાખો, અહીંયા 2x થઈ જશે અને અહીંયા પાઈ બની જશે. હવે શું બનશે મિત્રો, દેખો અહીંયા ક્યાંથી ક્યાંનું વિચારવાનું, 0 થી પાઈ એટલે 0 π/2 અને અહીંયા પાઈ સુધી. તો પહેલા બે ચરણ થયા, આ બંને ચરણમાં sin 2x કેવા આવશે, ધન જ આવવાના ને, sin તો ધન જ રહેવાનું બંને ચરણમાં, બંને ચરણમાં sin ધન રહેશે અહીંયા. પરંતુ એને જો -2 વડે ગુણવામાં આવે તો, કોઈ બી ધન વેલ્યુને માઇનસ સંખ્યા વડે ગુણો તો આપોઆપ શું બની જાય, નેગેટિવ થઈ જાય. તો અહીંયા શું બનશે મિત્રો કે ભાઈ f ડેશ x એ 0 થી પાઈ માં કેવું બની જશે, અહીંયા ઘટતું વિધેય છે. હું ડાયરેક્ટ જ લખું છું, આપણે તો ખાલી ઓપ્શન જ પસંદ કરવાના છે મિત્રો, તમને સમજી જાવ બહુ મહત્વનું છે. બાકી લખવું પડે કે f ડેશ x લેસ ધેન 0 અને માટે 0 થી પાઈ માં એ ઘટતું વિધેય છે. હું ડાયરેક્ટ લખું છું કે f ડેશ x એ 0 થી પાઈ માં ઘટતું વિધેય છે. એટલે આ બી ઘટે છે અને આ પણ ઘટે છે. હજુ આપણે ત્રીજું જોઈએ. આપણે આમાંથી શું કીધું છે, શું પસંદ કરવાનું છે, ચુસ્ત ઘટતું વિધેય હોય ને એવા પસંદ કરવાના છે. તો દેખો એક ઓપ્શન એ ઘટે છે, ઓપ્શન બી પણ ઘટે છે, ઓપ્શન સી માટે વિચારીએ તો અહીંયા fx આપેલા છે આપણને cos 3x. ચલો f ડેશ x બનાવવાનું તો શું બનશે, માઇનસ sin 3x, પરંતુ 3x નું શું થશે, 3 થઈ જશે. હવે અહીંયા થીટા 3x આવી ગયો જુઓ, તો આપણી શરત શું છે કે 0 લેસ ધેન x લેસ ધેન π/2. આ આપણી શરત, આની અંદર x છે, 3 વડે મલ્ટીપ્લાય કરો તો 0 અહીંયા 3x અને અહીંયા 3π/2 બનશે. તો ચરણો કયા થશે જુઓ, અહીંયા 0 π/2 પાઈ અને 3π/2, એટલે પહેલું ચરણ, બીજું ચરણ અને ત્રીજું ચરણ, આ ત્રણે ત્રણ ચરણની વાત કરવાની છે. તો દેખો આમાં તો કેવું થશે મિત્રો, જો નક્કી જ નહીં કહી શકાય આપણે. દેખો sin x કેવો હોય, પહેલા ચરણમાં ધન, બીજામાં પણ ધન, પરંતુ ત્રીજામાં કેવો હોય, ઋણ. અને આવા નાના નાના ચરણ આપણે બોલીએ છીએ, બાકી એમણે તો સીધે સીધું કીધું છે કે 0 થી 3π/2 આ આખા એરિયામાં તમારે નક્કી કરવાનું છે. ચલો હવે sin 3x તો ધન છે, પરંતુ એને -3 વડે ગુણો તો એ ભાગ કેવો થઈ જશે, નેગેટિવ થશે. આમાં પણ માઇનસ વડે ગુણશો તો ભાગ નેગેટિવ થશે અને આને માઇનસ વડે ગુણશો તો એ ભાગ કેવો થશે, પોઝિટિવ. તો બોલો 0 થી માંડીને 3π/2 ત્યાં સુધીમાં -3 sin 3x ની વેલ્યુ વધે છે કે ઘટે છે, નક્કી કહી શકાતું
નથી, કારણ કે અમુકમાં ઘટે છે, અહીંયા આ બેમાં ઘટે છે, જુઓ આમાં ઘટે છે, ત્યાં આમાં પણ ઘટે છે, પરંતુ આમાં વધે છે. એટલે વધે છે કે ઘટે છે નક્કી કહી શકાતું નથી. તો લખાશે કે 0 થી 3π/2 માં f' વધે છે કે ઘટે છે તે નક્કી ન કહી શકાય. તેનો મતલબ આ ઓપ્શન આપણો જવાબ નથી. આપણે તો માત્ર ચુસ્ત ઘટતા હોય એવા જ કહેવાના હતા, બરાબર. એટલે આને આપણે લઈશું નહીં. ચાલો હજુ છેલ્લું શું છે? ઓપ્શન ડી. ઓપ્શન ડી માં 10x આપેલા છે, તો fx = 10x. ચલો અહીંયા f' થશે, તો 10 નું શું થઈ જશે? sec²x. હવે એકલો x છે, એકલો x તો પહેલા ચરણમાં છે, અને પહેલા ચરણમાં sec x ધન છે, અને ધનનો વર્ગ કરશો તો બી ધન જ રહેશે. તો લખાશે કે 0 થી π/2 માં f' 0 થી મોટા છે, અને માટે વધતું વિધેય છે. આપણે તો માત્ર ચુસ્ત ઘટતું હોય જ જવાબમાં લખવાનું હતું, એટલે આપણો આન્સર આવશે નહીં. તો આના આન્સરમાં ઓપ્શન એ અને બી બંને આવશે. તો આન્સર ઓપ્શન એ એન્ડ બી આ બંને આપણા જવાબ થશે આ MCQ માં. ઓકે, ચાલો મિત્રો હવે આપણે 13મો સવાલ જોઈએ. વિધેય fx આપેલું છે x ની 100 ઘાત વત્તા sin x માઇનસ 1. એ નીચે આપેલા અંતરાલો પૈકી કયા અંતરાલમાં ચુસ્ત રીતે ઘટે છે? 4 ઓપ્શન આપ્યા છે, અને એમાંથી કયામાં એ ઘટે છે આપણે અહીંયા નક્કી કરવાના છે. ઓકે, તો સૌપ્રથમ આપણને fx આપી દીધું છે x ની 100 પ્લસ sin x માઇનસ 1. સૌપ્રથમ આનું વિકલન કરીશું f'(x). તો શું બનશે? અહીંયા 100x ની 99 ઘાત, sin નું શું થઈ જશે? અહીંયા cos x, અને 1 નું 0. ચલો, એટલે આપણને વિકલન મળી ગયું. હવે બધું જ 4 ઓપ્શન આપણે આ વિકલિત ઉપર આપણે ડિપેન્ડ છે, આના ઉપર આપણે નક્કી કરવાના છીએ. ચલો, ઓપ્શન એ માટે શું કીધેલું છે આપણને? 0 થી 1. હવે આના માટે આપણે જોઈએ કે વધે છે કે ઘટે છે. તો x ની વેલ્યુ 0 અને 1 ની વચ્ચે હોવી જોઈએ, આ રીતે. તો હવે આપણે આની અંદર મૂકીને ચેક કરવાનું છે. સપોઝ x ની કોઈ બી કિંમત 0 અને 1 ની વચ્ચેથી તમે લઈ લો. સમજો 0 1 ની વચ્ચેની કોઈ બી કિંમત ધન જ હશે, તો x ની વેલ્યુ 0 1 માંથી લો એટલે ધન વેલ્યુ આવે, અને ધન વેલ્યુની 99 ઘાત કરો. કોઈ બી ધન સંખ્યા લો તમે, 0.001 લઈ લો, પરંતુ એની 99 ઘાત કરો તમે, તો એ જવાબ ધન જ રહેશે. તો એનો મતલબ શું થઈ ગયો કે ભાઈ x ની 99 ઘાત એ ઓલવેઝ 0 કરતા કેવી રહેશે? મોટી. આ શરત ઉપર આધારિત. હવે 100x ની 99 લેવાની તો બંને બાજુ 100 વડે ગુણો, તો 100x ની 99 એ પણ 100 × 0 એટલે 0 થઈ જશે. તો આ ભાગ 0 થી મોટો છે, એટલે કે કેવો છે? ધન છે. બીજી વાત કે જે 0 અને 1 બંને આપેલું છે મિત્રો, આપણને એ રેડિયનમાં આપેલું છે મિત્રો. હવે આને ડિગ્રીમાં ફેરવો તો 0 એટલે 0, અને 1 ને તમે ડિગ્રીમાં ફેરવો તો લગભગ 57.27 સમથિંગ એવું કંઈક થાય. ઓકે, તમારે ચેક કરવું કરી શકો છો કે 1 ગુણ્યા 180 ભાગ્યા પાઈ, એટલે કે 180 ગુણ્યા 7 ભાગ્યા 22. આવું કરશો એટલે આપણું માપ તમારું ડિગ્રીમાં કન્વર્ટ થશે, એટલે લગભગ 57 કે એવા કંઈક થાય. ઓકે, ચલો આપણે ચેક કરી લઈએ શું આવે એક્ઝેક્ટલી. તો શું કરીશું મિત્રો? 1 ગુણ્યા 180 ભાગ્યા પાઈ, એટલે શામાં કન્વર્ટ થશે? ડિગ્રીમાં. તો 1 ગુણ્યા 180 ભાગ્યા 22 ગુણ્યા 7. તો ચલો પેલા 180 ગુણ્યા 7 કરીએ, એટલે આપણને મળશે 1260 ભાગ્યા 22 કરી દઈએ. ચલો ભાગ્યા 22, તો શું મળશે? 57.27. ઓકે, તો અહીંયા 57.27 આવે છે, એટલે પોઈન્ટ લખવાનું કોઈ એટલી બધી જરૂર નથી, આપણે માત્ર ચેક કરીએ છીએ. હવે 0 ડિગ્રી થી 57 ડિગ્રી,
ઓલ એસટીસી માં જો 0 ડિગ્રી અહીંયા હોય, અહીંયા 90 ડિગ્રી હોય, પરંતુ 57 ડિગ્રી સમથિંગ અહીંયા ક્યાંક હશે. તો આપણો એક્સ આટલાની વચ્ચે છે આની અંદર. તો ત્યાં આગળ cos x કેવા હોય? પહેલું ચરણ થયું, પહેલા ચરણમાં cos x કેવા હોય? ધન હોય. એનો મતલબ કે આ જે આગળનો ભાગ છે એ બી પોઝિટિવ 0 થી મોટો હતો અને cos x પણ 0 થી મોટા આવે. તો બંને 0 થી મોટા હોય તો બંને ધન સંખ્યાનો સરવાળો ધન જ થાય. તો 0 અને 1 માં f' કેવું વિધેય છે? વધતું વિધેય છે. તો લખીશું 0 થી 1 માં f' એ વધતું વિધેય છે. ઉપર તરફનો એરો શું દર્શાવે છે? વધતું વિધેય. પરંતુ આપણને શું કીધું છે કે ચુસ્ત રીતે ઘટે છે કયા અંતરાલમાં એ શોધવાનું. તો આમાં નથી ઘટતું. બરાબર? એટલે એ રોંગ આન્સર. ચલો, કદાચ મારે જગ્યાના અભાવને કારણે હું આ લૂછી દઈશ મિત્રો, તમે લખી દેજો. ઓકે, ચલો બીજો ઓપ્શન શું છે જુઓ. તો બીજો ઓપ્શન છે અહીંયા બી આપેલો છે π/2 થી π. ચલો હવે આપણે શું ચેક કરવાનું છે કે f' એ આ એરિયાની અંદર વધે છે કે ઘટે છે. તો ચાલો જોઈએ. પહેલા x ની 99 ઘાત કરવી હોય તો π/2 ને મિત્રો તમારે બદલવા પડે. પાઈ એટલે 3.14 યાદ રાખજો. અહીંયા x કેવો છે? પાઈ કરતા નાનો, એટલે પાઈ એટલે 3.14. તો 3.14 કરતા નાનો, પરંતુ π/2 એટલે કે 3.14 ભાગ્યા 2 કરશો એટલે 1.57 આવશે. તો 1.57 કરતા મોટો x છે. આનો અર્થ શું થયો? x ની વેલ્યુ 1.57 કરતા મોટી હોય તો 1 કરતા મોટી જ હોય ને. તો એનો મતલબ એવું ટૂંકમાં લખાય કે ભાઈ x 1 કરતા મોટો છે. આ ગણતરી સરળ બને એના માટે. બાકી તમે 1.57 કરતા મોટો એવું લખો તો બી ચાલે. હવે x ની 99 ઘાત એટલે બંને બાજુ 99 ઘાત કરો શું થાય? અહીંયા 1 ની 99 ઘાત 1 જ થવાની. હવે બંને બાજુ 100 વડે મલ્ટીપ્લાય કરો તો 100x ની 99. તો આ બાજુ 100 વડે ગુણો તો શું થશે? 100. તો જે 100x ની 99 ઘાત દેખાય છે આપણને એ 100 કરતા કેવી છે? મોટી છે. એક વસ્તુ નક્કી. હવે આપણે cos θ ની વાત કરીએ. ચાલો, તો x ક્યાં આપેલો છે? π/2 અને π ની વચ્ચે. એટલે કે કયા ચરણમાં છે? π/2 અને π એટલે બીજું ચરણ. બીજું ચરણ હોય ત્યારે cos કેવો હોય? નેગેટિવ. તો અહીંયા આપણે cos x ની વેલ્યુ કેવી કહીશું? 0 કરતા નાની કહીશું. પરંતુ કેટલી? તો cos નો ઓરિજિનલ વિસ્તાર શું છે? -1 થી 1. -1 થી 1 એ cos નો ઓરિજિનલ વિસ્તાર છે. પણ cos x ની વેલ્યુ 0 કરતા નાની લેવાની છે, એટલે આપણે આટલામાંથી જ લેવાની છે. તો cos x ની વેલ્યુ -1 અને 0 ની વચ્ચેની કોઈ પણ એક કિંમત હશે. તો હવે તમારે f' ચેક કરવું હોય કે ભાઈ એ કેવું છે, તો આની વેલ્યુ કેટલી હશે? 100 કરતા મોટી. ઓકે, તો એમાંથી મિનિમમ સંખ્યા એક 100 લઈ લઈએ. 100 થી મોટી ગમે તે લેવાય તમારે, પરંતુ તો બી 100 લઈએ છીએ આપણે. પ્લસ cos x ની કિંમત કેટલી હશે? તો -1 અને 1 ની વચ્ચે. -1 અને 0 ની વચ્ચે કોઈ બી કિંમત લો તો પણ આ જે જવાબ આવશે એ કેવો આવશે? આ જવાબ કેવો? તમે મેક્સિમમ -1 લઈ લો તો એ 99 આવે. તો 99 શું છે? 0 થી તો મોટા જ છે. તો અહીંયા શું કહી શકાય કે ભાઈ f' એ 0 થી મોટું થાય અને એટલા માટે વિધેય કેવું થશે? વધતું વિધેય થશે. આ આપણને કેવું પૂછ્યું છે? ઘટતું. તો આ પણ ઓપ્શન હાલ પૂરતો ના આવે. ઓકે, કારણ કે આ બંનેમાં વધે છે અને આપણને શું કીધું છે કે કયા અંતરાલમાં ચુસ્ત રીતે ઘટે છે, એટલે આ પણ ઓપ્શન નહીં આવે. ચલો હજુ આપણે ત્રીજો ઓપ્શન ચેક કરીએ. લખી નાખજો મિત્રો તમે. MCQ છે માટે આપણે થોડુંક એ રીતે લખીએ છીએ મિત્રો, MCQ ની ટેકનિકમાં લખીએ છીએ. બરાબર? ચલો ઓપ્શન સી માટે વિચારીએ આપણે. 0 થી π/2. ચાલો 0 થી π/2 લઈએ તો x આમની વચ્ચે છે. 0 તો 0 છે પણ π/2 એટલે 1.57 કહેવાય લગભગ. હવે તમે 1.57 અને 0 ની વચ્ચેની કોઈ બી કિંમત લો એ ધન જ હશે. અને ધન સંખ્યાની 99 ઘાત કરો તો એ જવાબ ધન જ આવે. અને ધન સંખ્યાને 100 વડે ગુણશો તો એ જવાબ કેવો આવશે? ધન જ આવશે. તો આ શરત ઉપર આધારિત કહીએ તો 100x⁻99 એ ઓલવેઝ 0 થી કેવા આવશે? મોટા આવશે. બીજી રીતે વિચારો તો 0 થી π/2 એટલે પહેલું ચરણ, અને પહેલા ચરણમાં x હોય
તો ઓબ્વિયસલી cos x કેવો રહેશે, ત્યાં ધન જ રહેશે. તો અહીંયા આપણે લખીશું cos x આ ચરણમાં ધન જ હશે, અને આ બી ધન આ બી ધન, તો બંને ધનનો સરવાળો પણ ધન જ થાય. તો માટે ત્રીજા ઓપ્શનમાં f' x એ કેવું રહેશે, 0 થી મોટો, માટે એ કેવું આવશે, વધતું વિધેય. તો આ પણ નહીં આવે. તો શું પ્રશ્ન છે જુઓ, નીચે આપેલા અંતરાલો પૈકી કયા અંતરાલમાં ચુસ્ત રીતે ઘટે છે, એક પણ માં નહીં. બધામાં વધે છે, એક પણ માં ઘટતું નથી. તો એનો મતલબ આપણો આન્સર શું મળ્યો, ડી. આન્સર કયો મળશે આપણને, ઓપ્શન ડી. ચાલો, ના સમજ પડે તો વિડીયો ફરીથી જોઈ શકો છો મિત્રો. ઓકે, ચાલો નેક્સ્ટ દાખલો જોઈએ આપણે 14મો. શું છે એમાં, a ની નાનામાં નાની કઈ કિંમત માટે વિધેય fx બરાબર x² + ax + 1 એ અંતરાલ 1 થી 2 પર ચુસ્ત રીતે વધે છે. ઓકે, તો ચાલો fx શું છે, x² + ax + 1. હવે વિકલન કરો તો f' x બરાબર 2x + a. પરંતુ આપણને કહી દીધું છે કે આ અંતરાલ પર ચુસ્ત રીતે વધે છે, અને વધતું હોય તો ઓબ્વિયસલી f' x 0 થી કેવા ગણાય, મોટા જ ગણાય. એનો મતલબ શું થયો કે ભાઈ 2x + a આ પણ 0 થી કેવા થઈ ગયા, મોટા જ થઈ ગયા. બીજી વાત, x ક્યાં છે, 1 અને 2 પર. તો 1 કરતા મોટો હોય અને 2 કરતા નાનો હોય, એટલે x 1 અને 2 ની વચ્ચે છે. હવે તમારે એક્ઝેક્ટલી આ વસ્તુ ત્યાં બનાવવાની છે સેન્ટરમાં. તો x ને 2 વડે મલ્ટીપ્લાય કરેલા છે, તો બધાને 2 વડે ગુણી નાખો. તો અહીંયા શું થાય, 2x અને અહીંયા 4. હવે 2x આવી ગયા, એની અંદર a એડ કરવાનું છે આમાં. તો a બધી બાજુ ઉમેરી લો. ચાલો, હવે આપણે જોઈ શકાય કે 2x + a જે સેન્ટરમાં છે એ 0 થી મોટા છે, કારણ કે વધતું વિધેય છે. હવે આ ભાગ 0 થી મોટો છે, તો આ ભાગ અને આ ભાગ બધા 0 થી મોટા જ હશે, એવું આપણે જોઈ શકાય છે. પરંતુ આપણે કેવી કિંમત શોધવાની છે, નાનામાં નાની. એટલે આપણે 2 + a નો ઉપયોગ કરીશું. તો જે 2 + a છે એ પણ કેવા રહેશે, 0 થી મોટા જ રહેશે. જો મોટામાં મોટી કિંમત કીધી હોય તો તમારે 4 + a લેવા પડે. અહીંયા નાનામાં નાની કિંમત કીધી છે, એટલે લેસ ધેન વાળો ભાગ હોય એ લઈ શકાય. 2 ને ઉઠાવીને ત્યાં લઈ જાઓ. તો એ કેવો છે, -2 કરતા મોટો. સમજ પડે છે? જો સંખ્યા રેખા, સપોઝ અહીંયા -2 હોય, -1 0 1 વગેરે, પરંતુ એ કેવો છે, -2 કરતા મોટો. આ બાજુ નહીં. હવે એ બાજુ ગમે તે, તો એમાં સૌથી નાનામાં નાની કિંમત કોણ હોય આ બાજુની, -2. તો આપણે શું કીધું છે કે a ની નાનામાં નાની કઈ કિંમત, તો a બરાબર -2. તો a ની નાનામાં નાની કિંમત -2 માટે વિધેય તો માટે fx એ 1 2 પર ચુસ્ત રીતે વધે છે. ચાલો, તો ક્યાં વધે છે અને સૌથી નાનામાં નાની કિંમત કઈ ગણાય એ તમે સમજી લો. બરાબર છે મિત્રો? ચાલો આગળ જોઈએ. ચલો, નંબર 15 માં શું છે કે જો i કોઈ વિવૃત અંતરાલ હોય અને i છેદ -1 થી 1 = 5 હોય. મિત્રો પહેલા તમને આનો મતલબ સમજાઈ દઉં કે અંતરાલ તો i જ છે. જુઓ, i એટલે બધી જ સમય સંખ્યાઓ. ઓકે, હવે એમાંથી આખો આપણો i જ દોરી દીધો મેં, એવું માની લો. પરંતુ -1 થી 1 નો એરિયા અને i આ બંનેનો છેદગણ ખાલી ગણ થાય છે. એનો મતલબ શું કે આ જે ડિપાર્ટમેન્ટ છે એ આની અંદર નથી. યાદ રાખજો, -1 થી 1 છે ને i માં ના હોય તો જ બંનેનો છેદગણ ખાલી ગણ કહેવાય. એટલે સપોઝ અહીંયા -1 થી 1 નો એરિયા હોય તો તમારે એ એરિયા લેવાનો નથી, અને બાકીની i ની કોઈ બી કિંમત તમે લઈ શકો. ઓકે, તો જે સવાલમાં આપેલો x છે ને એ -1 કરતા નાનો હોય કાં તો 1 કરતા મોટો હોય, પછી i માંથી ગમે તે કિંમત હોય, પણ આટલા એરિયામાં ના હોવું જોઈએ. આવું આપણને કીધું છે. હવે આપણને fx આપી દીધું છે અહીંયા
x પ્લસ 1 અપોન x. ચાલો વિકલન કરો તો f ડેશ x, x નું થશે 1 અને 1 અપોન x નું માઇનસ 1 અપોન x સ્ક્વેર, જે તમે ડાયરેક્ટ વિકલિત શીખેલા છો. ઓકે, થોડુંક સિમ્પ્લિફાઈ કરી લઈએ તો x સ્ક્વેર એકા x સ્ક્વેર માઇનસ 1 અપોન x સ્ક્વેર, એનો લસા લઈ લીધો. હવે આ ભાગ 0 થી મોટો છે કે નહીં એ નક્કી કરવાનો. છેદ તો 0 થી મોટો જ છે, કારણ કે x નો વર્ગ છે અને છેદમાં 0 થાય તો એવું તો વ્યાખ્યાયિત ના હોય, એટલે 0 કરતા મોટો જ ભાગ હશે x સ્ક્વેર, મતલબ કે ધન જ હશે. પરંતુ અંશનું શું? તો x ક્યાં છે મિત્રો? x એ માઇનસ 1 કરતા નાનો હોય અથવા x છે ને 1 કરતા મોટો હોય. આ બે વસ્તુ બને. માઇનસ 1 કરતા નાનો હોય કાં તો 1 કરતા મોટો હોય. હવે x સ્ક્વેર ની જરૂર છે તો બંને બાજુ વર્ગ આપો. તો અહીંયા બંને બાજુ વર્ગ આપો તો અસમતા બદલાય, કારણ કે માઇનસ નિશાન હતું અને માઇનસ 1 નો વર્ગ 1 થઈ જશે. અહીંયા તમે બંને બાજુ વર્ગ આપો તો કશું બદલાય નહીં, પણ આને લખપોતા ઊંધું કરી દો તો x સ્ક્વેર ગ્રેટર ધેન 1 જ છે ને અહીંયા મૂળ તો બંને સેમ સિચ્યુએશન બની ગઈ. જુઓ તો ગમે તે એકનો ઉપયોગ કરી શકાય. પ્લસ 1 ને આમ લાવો શું થઈ જાય? માઇનસ 1. તો ત્યાં કોણ વધ્યું? 0. તો અંશ પણ 0 થી મોટો છે જુઓ, અને છેદ તો 0 થી મોટો જ છે, તો આ આખો ભાગ 0 કરતા મોટો આવ્યો. એનો મતલબ શું કહેવાય કે f ડેશ x એ 0 થી મોટું હોવાથી i પર ચુસ્ત રીતે વધે છે. i પર ખરું, પણ i છેદ -1 થી 1 ઇક્વલ ટુ 5 થાય. તે રીતે i પર ચુસ્ત વધતું વિધેય છે. સમજ પડી ગઈ? વિકલન કરી લીધું, પછી છેદ તો 0 થી મોટો જ છે. અંશ માટે આપણે ચેક કર્યું કે કયા અંતરાલમાં x આપ્યો છે, એના ઉપરથી જોયું અને પછી x સ્ક્વેર માઇનસ 1 પણ 0 થી મોટા આવ્યા. અંશ અને છેદ બંને 0 થી મોટા આવે એટલે જવાબ 0 થી મોટો જ હોય, એટલે કે f ડેશ x 0 થી મોટા છે, માટે આપેલ અંતરાલ પર એ ચુસ્ત રીતે વધતો વિધેય છે. ચલો મિત્રો, બહુ જ સિમ્પલ દાખલા છે 16 અને 17. બહુ જ ટૂંકમાં હું ગણાવીશ. બાકીનું લખાણ હવે તમે આટલા બધા દાખલા શીખ્યા પછી તમને જાતે આવડતું જ હોવું જોઈએ મિત્રો. બહુ જ સિમ્પલ છે. ચલો સૌ પ્રથમ આપણે fx શું આપ્યું છે નક્કી કરી લઈએ. શું છે? log sin x. હવે આનું વિકલન શું થાય? તો f ડેશ x log sin નું શું થશે? 1 upon sin x. પરંતુ sin નું શું થશે? cos x. તો આપણી જોડે f ડેશ x શું મળે મિત્રો? જુઓ, f ડેશ x cos ભાગ્યા sin એટલે કે cot x મળી ગયા. ઓકે, આ f ડેશ x મળી ગયા આપણને. બહુ શોર્ટમાં લખીશ મિત્રો, સમજી જજો. હવે તમે દેખો, ચાલો પહેલા તો આપણે છે ને અહીંયા ઓલ એસટીસી નું એક એકમ વર્તુળ ડ્રો કરીએ. 0 થી π/2 ની વાત કરી છે. ચલો પહેલું ચરણ. પહેલા ચરણમાં કોટ કેવા હોય? ધન હોય, અને કોટ ધન હોય તો ઓબ્વિયસલી f ડેશ x ની વેલ્યુ કેવી હોય? 0 થી મોટી જ હોય. તો લખાય 0 થી π/2 માં f ડેશ x 0 થી મોટા છે. ડાયરેક્ટ જ લખી લઉં છું, સમજી લો. માટે શું થશે? માટે વધતું વિધેય છે. એક વસ્તુ નક્કી થઈ ગયું. પછી શું કહે છે? જુઓ, π/2 થી π/2 થી π. આ બીજું ચરણ. બીજા ચરણમાં કોટ કેવો હોય? નેગેટિવ. કોટની વેલ્યુ તો નેગેટિવ જ હોય. અહીંયા કોટ પોઝિટિવ હતો અને અહીંયા કોટ કેવો હશે? નેગેટિવ. તો લખીશું અહીંયા હવે π/2 થી π માં f ડેશ x એટલે કે cot x એ 0 થી નાનો હોય અને માટે ઘટતું વિધેય છે. ચલો બાકીનું બધું તમે સમજી જાય એવું છે. માત્ર ચરણ જોઈ લેવાના છે cot x માટે. એના પરથી કોટ ધન છે કે ઋણ છે એ નક્કી થઈ જશે. ધન હશે તો વધતું વિધેય આવ્યું, ઋણ હશે તો ઘટતું વિધેય, કારણ કે આગળ કોઈ નિશાની બિશાની એવું કઈ છે નહીં. ચાલો નેક્સ્ટ જોઈએ 17મો. અહીંયા આપણને fx આપેલું છે log mod of cos x. હવે દેખો, log નો નિયમ એવો છે, log એ રીતે જ વ્યાખ્યાયિત થાય કે log કરીને પછી જે થીટા હોય ને એ ઓલવેઝ ધન જ હોય. એટલે તમે આના માટે આવું લખી શકો મિત્રો, log cos x. ઓકે, log એટલા માટે તો વ્યાખ્યાયિત છે, બાકી તો વ્યાખ્યાયિત જ ન થાય. હવે વિકલન કરો તો f ડેશ x શું મળશે? અહીંયા cos x, cos થીટા નું શું થાય? 1 upon થીટા. ઓકે, પરંતુ cos નું શું થશે? માઇનસ sin x. હવે તમે જોશો તો શું મળશે? f ડેશ x માઇનસ sin ભાગ્યા cos એટલે tan x.
તો એફ ડેશ એક્સ શું મળે આપણને માઇનસ ટેન એક્સ. આ વસ્તુ ભૂલતા નહીં. હવે ઓલ એક્સ ની સીધો રહો. ચાલો શું કીધું છે પહેલું 0 થી પાઈ બાય 2. પહેલા ચરણમાં ટેન કેવો હોય એ 0 થી મોટો જ હોય. પહેલામાં તો બધા ધન હોય, પરંતુ -10 લેવાના છે. તો જેવું તમે -10x લખો એટલે આપોઆપ અસમતા બદલાઈ જાય. તો -10x 0 થી નાના થઈ જશે. તો અહીંયા લખીશું હવે માટે 0 થી પાઈ બાય 2 માં f ડેશ x 0 થી નાનું હોવાથી ઘટતું વિધેય છે. ઓકે, આ ભાગમાં ઘટતું વિધેય થશે. હવે 3 પાઈ બાય 2 ક્યાં હોય? અહીંયા હોય. અને ત્યાંથી 2 પાઈ જવાના એટલે 2 પાઈ ક્યાં હોય? તો અહીંયા આવે આગળ. એટલે ચોથું ચરણ. તો ઓલ એસ ટી સી. ચોથામાં 10 કેવો હોય? નેગેટિવ, ઋણ હોય. હવે ઋણ હોય એટલે આપણે લખીએ અહીંયા કે ભાઈ એકચ્યુઅલમાં આના માટેની વાત કરી છે ચોથામાં. તો અહીંયા 10x એ 0 થી નાનો હોય, પરંતુ -10x લેવાનું છે. તો બંને બાજુ માઇનસ આપી દઈએ તો શું થશે? અહીંયા -10x ગ્રેટર ધેન 0 થઈ જશે. એ 0 થી મોટો ભાગ થઈ જશે અહીંયા. તો ત્યાં શું થશે? વધતું વિધેય. તો લખીશું કે માટે 3 પાઈ બાય 2 થી 2 પાઈ માં f ડેશ x 0 થી મોટું હોવાથી વધતું વિધેય છે. ઓકે, બંને દાખલા કેવા છે મિત્રો? માત્ર ચરણ જોઈને નક્કી કરી શકાય એવા છે. ચાલો નેક્સ્ટ જોઈએ. ચાલો મિત્રો નેક્સ્ટ દાખલા નંબર 18 જોઈએ આપણે. fx આપી દીધું છે આપણને x³ - 3x² + 3x - 100. ઓકે, હવે શું કરીશું? વિકલન. તો f ડેશ x આવશે. શું આવશે મિત્રો? 3x² - 2 તારી 6x + 3. આ બધામાંથી કોમન શું નીકળશે? 3 નીકળી જશે. તો વધશે શું? x² - 2x + 1. ત્રિપદી પૂર્ણ વર્ગ આવી ગઈ. પૂર્ણ વર્ગના ડાયરેક્ટ અવયવ આપણે જાણીએ છીએ. શું આવશે મિત્રો? x - 1 નો સ્ક્વેર. હવે ચાલો f ડેશ x 0 થી મોટા છે કે નાના છે એ નક્કી કરી લઈએ આપણે. તો જુઓ એક વસ્તુ સમજી લો કે 3 કેવા છે? 0 થી મોટા છે. અને x - 1 નો સ્ક્વેર છે. કોઈ પણ નો સ્ક્વેર ઓલવેઝ 0 થી કેવો હોય? મોટો. અને બંને 0 થી મોટા હોય તો બંને ધન વેલ્યુ નો ગુણાકાર ઓલવેઝ ધન જ હોય. તો લખાય f ડેશ x એ 0 થી મોટા છે. અને આવા હોવાથી r પર ચુસ્ત વધતું વિધેય છે. બસ આ બહુ સિમ્પલ દાખલા છે મિત્રો પાછળના. એટલા માટે થોડીક ઝડપ રાખું છું હું. બાકી તમે પહેલેથી જોશો ને તો તમે મારી સાથે આ સ્પીડમાં ટેવાઈ જશો મિત્રો. ઓકે, ચાલો મિત્રો એક MCQ છે. નીચે આપેલા અંતરાલો પૈકી કયા અંતરાલમાં y = x² × e⁻x એ વધતું વિધેય છે? તો આમાંથી કયામાં વધે છે એ આપણે ખાલી ચેક કરવાનું છે. તો ચાલો આપણી સેમ સિસ્ટમ છે. આખું સ્વાધ્યાય એક જ મેથડ થી ગણવામાં આવ્યું છે. તમે જોયું હશે. ચાલો આનું વિકલન શું થશે? તો dy/dx. અહીંયા x² × e⁻x છે તો ગુણાકારનો નિયમ છે. તો શું કરીશું? પહેલું પદ x² એમના એમ અને e⁻x નું વિકલન શું થાય? e⁻x. પરંતુ ચેન રૂલ પ્રમાણે -x નું શું થાય? -1. એ આને મલ્ટીપ્લાય થશે. પ્લસ હવે બીજું પદ એમના એમ e⁻x એમના એમ અને x² નું વિકલન શું થશે? અહીંયા 2x. ચાલો વિકલનનું કામ અહીંયા પૂરું. આમાંથી કોમન શું નીકળે? ચાલો કાઢી લઈએ આપણે. તો એક તો e⁻x કોમન નીકળશે અને એક વખત x બી નીકળશે. જુઓ આટલું કોમન નીકળે છે. તો વધ્યું શું આપણી જોડે? -x વધશે અહીંયા અને અહીંયા વધશે ખાલી +2. તો આપણે 2 પ્લસ છે તો આગળ મૂકી દઈએ અને આમાં પાછળ મૂકી દઈએ. કોઈ ફરક ના પડે મિત્રો આનાથી. બરાબર. હવે આ વેલ્યુ કયા ચરણમાં વધે છે એ આપણે ડિસાઈડ કરવાનું છે. ઓકે, ચાલો શરૂઆત કરીએ. તો પહેલા આપણે નક્કી કરીએ કે કેટલા અંતરાલ બને છે આના ઉપરથી. તો આપણે જાણીએ છીએ કે f ડેશ x બરાબર 0 લેવાના હોય છે. એટલે કે dy/dx બરાબર શું લેવાનું? 0 લેતા. તો આપણે આના માટે 0 લઈએ તો શું બને મિત્રો? બધું મલ્ટીપ્લાય છે એકબીજાની સાથે. તો x બરાબર 0 થાય.
e રેસ ટુ માઇનસ એક્સ બરાબર પણ 0 થાય, પણ એ તો પોસિબલ જ નથી, કારણ કે e એટલે 2 અને 3 વચ્ચે આવેલી કોઈ એક સમય સંખ્યા છે. હવે એને તમે ગમે તેટલી ઘાત આપો, ચાહે માઇનસ એક્સ આપો, એક્સ આપો, ધન ઋણ ગમે તે આપો, એ જવાબ ઓલવેઝ પોઝિટિવ રહેશે. એટલે ઇક્વલ ટુ 0 કોઈ દાડ ગણાય નહીં, એટલે એ ગણવાની જરૂર નથી. અને 2 માઇનસ એક્સ ઇક્વલ ટુ 0 લો તો એક્સ બરાબર શું મળે? અહીંયા 2 મળે. તો 2 બિંદુ મળે, એક્સ બરાબર 0 અને એક્સ બરાબર 2. તો ચાલો એક સંખ્યા રેખા ડ્રો કરી લઈએ આપણે, અને 0 અને 2 મૂકી દઈએ તો કેટલા અંતરાલ બનશે? આ બાજુ નેગેટિવ ઇન્ફિનિટી, અહીંયા પોઝિટિવ ઇન્ફિનિટી. તો ટોટલ 2 બિંદુ હોય તો 3 અંતરાલ મળે, એ તમે સમજી ગયા છો. હવે 0 અને 2 ની વચ્ચે કોઈ એક સંખ્યા આપણે જાણીએ છીએ 1, તો 1 નો ઉપયોગ કરીને આપણે આમાં ડિસાઈડ કરીએ કે એ ભાગ ધન છે કે ઋણ છે. અને ગમે તે એક ભાગ ખબર પડી જાય એટલે બાકીના ભાગ તો ખબર પડી જ જાય આપણને. ચલો 1 મૂકો અહીંયા, તો x ની જગ્યાએ 1 મૂકો. 1 ઇન્ટુ e ની -1 ઘાત ઇન્ટુ અહીંયા આવશે 2 - 1. તો 2 માંથી 1 જશે તો 1, અને આ બાજુ પણ 1 છે, અને e ની ગમે તેટલી ઘાત હોય એ તો ઓલવેઝ પોઝિટિવ જ એરિયા રહેવાનો છે. તો 1 ઇન્ટુ 1 પણ એ કેવા રહેશે? હંમેશા ધન જ રહેશે. તો આ એરિયામાં તમે કોઈ બી કિંમત લેશો તો એ પ્લસ આવશે, તો ઓબ્વિયસલી આ ભાગ માઇનસ હશે અને આ બાજુ પણ કેવો હશે? માઇનસ જ હશે. અને આપણે હવે શું શોધવાનું કીધું છે? ઓપ્શનમાં જુઓ ભાઈ, વધતું વિધેય હોય એવો અંતરાલ, તો કયો અંતરાલ છે? 0 થી 2. હવે એવો કયો ઓપ્શન છે? ચલો આ છે, ના, આ ના, આ એ પણ નહીં, તો હા આ ડી ઓપ્શન સાચો છે. તો કહી શકાય કે માટે 0 થી 2 માં f' 0 થી મોટા હોવાથી વધતું વિધેય છે, અને માટે આન્સર કયો આવશે ભાઈ? આન્સર આવશે ઓપ્શન ડી. ચાલો, એની ડાઉટ્સ? કોઈ જ નહીં. મજાનું ચેપ્ટર સ્વાધ્યાય 6.2 અહીંયા આપણે પૂરું કર્યું મિત્રો. તમે પહેલા દાખલાથી તમે શરૂઆત કરશો ને, તો હું એવું માનું છું કે તમે આજનો વિડીયો, જો પહેલો વિડીયો કમ્પ્લીટ જોશો ને, તો આજના વિડીયોમાં તમે બધા દાખલા જાતે ગણી શકશો મિત્રો. કારણ કે પહેલેથી છેલ્લે સુધી બધામાં સેમ મેથડ છે. સામાન્ય સાદુરૂપ આપવામાં થોડુંક અલગ હશે મિત્રો, પણ એટલું તો તમને આવડશે. અને છતાં બી તમે વિડીયો જોયા પછી તમને કોઈ તકલીફ નહીં પડે. ઓકે, ચાલો હવે પોઈન્ટ 3 આપણે નેક્સ્ટ વિડીયોમાં જોઈશું.